નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. કોઈ વ્યક્તિ કેટલી બુદ્ધિશાળી છે એ શું આપણે માપી શકીએ? આ સવાલ દાયકાઓથી આપણને બધાને મૂંઝવતો આવ્યો છે. તો આજે આપણે બુદ્ધિ માપવા પાછળનું આખું મનોવિજ્ઞાન સમજવાના છીએ, જે બહુ જ રસપ્રદ છે. હવે આ સવાલ છે ને, જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. જુઓ, આપણે કોઈની ઊંચાઈ ફૂટપટ્ટીથી માપી શકીએ, વજન પણ માપી શકીએ, પણ બુદ્ધિનું શું? એ તો કોઈ ભૌતિક વસ્તુ નથી. તો પછી એને માપવી કઈ રીતે? પણ તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 100 વર્ષથી પણ વધારે સમયથી મનોવૈજ્ઞાનિકો આ જ કામ કરી રહ્યા છે. એમણે આ અદૃશ્ય વસ્તુને માપવા માટે કેટલાક અદ્ભુત સાધનો બનાવ્યા છે. ચાલો આજે એ જ જોઈએ કે આ બુદ્ધિ કસોટીઓ એટલે કે ઇન્ટેલિજન્સ ટેસ્ટ્સ કેવી રીતે કામ કરે છે અને તે આપણને શું જણાવી શકે છે. સારું, કોઈપણ ટેસ્ટને સીધી સમજવા બેસીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે એ કયા પાયા પર ટકેલી છે. તો ચલો સૌથી પહેલાં એ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ, જેના પર આખું બુદ્ધિમાપન ઊભું છે. હવે એવું નથી કે બુદ્ધિ માપવા માટે બસ એક જ ટાઈપની ટેસ્ટ હોય. ના, એને અલગ અલગ જરૂરિયાત પ્રમાણે મુખ્યત્વે 2 રીતે વહેંચવામાં આવી છે અને આ સમજવું બહુ જ જરૂરી છે. તો જુઓ, પહેલું વર્ગીકરણ છે કે ટેસ્ટ રજૂ કઈ રીતે થાય છે. એક છે શાબ્દિક કસોટીઓ, જેમાં ભાષા અને શબ્દોનો ઉપયોગ થાય. આ ભણેલા ગણેલા લોકો માટે બરાબર છે. પણ સવાલ એ થાય કે જે ભણેલા નથી અથવા જે આપણી ભાષા નથી જાણતા એમનું શું? બસ એમના માટે છે અશાબ્દિક કસોટીઓ, જેમાં ચિત્રો, કોયડાઓ કે બ્લોક્સનો ઉપયોગ થાય છે, જેથી ભાષાની કોઈ બાધા જ ન રહે. હવે બીજો પ્રકાર છે ટેસ્ટ લેવાની રીત પર. એક છે વૈયક્તિક કસોટી, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ, જેમાં એક્સપર્ટ એક સમયે એક જ વ્યક્તિ પર ફોકસ કરે છે. આનાથી એ વ્યક્તિની ક્ષમતાની ઊંડી સમજ મળે છે. અને બીજી બાજુ છે સામૂહિક કસોટીઓ, એટલે કે ગ્રુપ ટેસ્ટ્સ. જ્યારે એક સાથે હજારો લોકોની ટેસ્ટ લેવાની હોય, જેમ કે આર્મીની ભરતીમાં, ત્યારે આ ગ્રુપ ટેસ્ટ્સ વધુ અસરકારક સાબિત થાય છે. તો આ તો થઈ બધી થિયરીની વાત, પણ રિયલ લાઈફમાં આ ટેસ્ટ છે કઈ? ચાલો જરા ઇતિહાસમાં ડોક્યુ કરીએ અને કેટલીક એવી ફેમસ ટેસ્ટ વિશે જાણીએ જેણે બુદ્ધિ માપવાની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. આ બધી કહાનીની શરૂઆત થઈ 1905માં. ફ્રાન્સમાં આલ્ફ્રેડ બિને નામના મનોવૈજ્ઞાનિકે સ્કૂલના બાળકો માટે દુનિયાની પહેલી બુદ્ધિ કસોટી બનાવી. થોડા વર્ષો પછી અમેરિકામાં એન્ટ્રી થઈ એલમ ટર્મનની, જેમણે આ ટેસ્ટને સુધારી અને દુનિયાને એક નવો શબ્દ આપ્યો, જે આજે આપણા બધાની જીભ પર છે: આઈક્યુ. બિનેની કસોટી તો ખાલી એક શરૂઆત હતી. એ પછી તો ઘણું કામ થયું. ભારતમાં પણ ડૉક્ટર CM ભાટિયાએ ભારતીય સંસ્કૃતિ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાટિયા બેટરી બનાવી, જેમાં હાથની ક્રિયાઓ પર વધુ ભાર હતો. તો બીજી તરફ રેવનની કસોટીએ તો ભાષાની દિવાલને લગભગ તોડી જ નાખી, અને એટલે જ તે આખી દુનિયામાં વપરાય છે. એમ સમજો કે દરેક કસોટી એક નવી જરૂરિયાતમાંથી જન્મી હતી. ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ સમજ્યા ને એને જરા ટેસ્ટ કરી લઈએ. થોડા સવાલ જવાબ થઈ જાય. જોઈએ કોનું કેટલું ધ્યાન હતું. તો આપણો પહેલો સવાલ સીધો આઈક્યુના પાયા પર છે. એ કોણ હતું જેણે બુદ્ધિને એક નંબરમાં બાંધવાની ફોર્મ્યુલા આપી? વેલ, આનું શ્રેય 2 લોકોને જાય છે. આઈડિયા આપ્યો વિલિયમ સ્ટર્ને, પણ એને આખી દુનિયામાં ફેમસ કરવાનું કામ કર્યું ટર્મને, જેમણે આ ફોર્મ્યુલાને પોતાની સ્ટેનફોર્ડ બેની ટેસ્ટમાં વાપરી. હવે વાત કરીએ એક સ્પેસિફિક ટેસ્ટની, આર્મી બીટા ટેસ્ટ. આ નામમાં જ ઘણું બધું છુપાયેલું છે. વિચારો તો, સેના માટે બનાવેલી આ કસોટી કયા પ્રકારની હોઈ શકે? તો જવાબ છે, આ એક ગ્રુપ નોન વર્બલ ટેસ્ટ હતી. અને આ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ મોટી સમસ્યા, જેમ કે આર્મીમાં અભણ સૈનિકોને કેવી રીતે ટેસ્ટ કરવા, એમાંથી આવી નવીન ટેસ્ટ્સનો જન્મ થાય છે. ચાલો હવે એક નાનકડું ગણિત. બહુ અઘરું નથી. આ સવાલથી આઈક્યુ કેવી રીતે ગણાય એનો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જવાબ છે 100. જ્યારે કોઈ બાળકની માનસિક ઉંમર અને એની સાચી ઉંમર બંને સરખી હોય, ત્યારે આઈક્યુ હંમેશા 100 જ આવે, અને એટલે જ 100ને એવરેજ ઇન્ટેલિજન્સનો બેન્ચમાર્ક ગણવામાં આવે છે. અને આપણો છેલ્લો સવાલ, માની લો કે કોઈ વ્યક્તિ એવી છે જેને આપણી ભાષા આવડતી જ નથી, તો એની બુદ્ધિ માપવા માટે કઈ ટેસ્ટ સૌથી બેસ્ટ રહેશે? સિમ્પલ. જવાબ છે અશાબ્દિક અથવા ક્રિયાત્મક કસોટી. અને બસ આ જ કારણ છે કે આવી ટેસ્ટ બનાવવામાં આવી, જેથી બુદ્ધિનું માપન કોઈના ભાષાના જ્ઞાન પર આધારિત ન રહે. તમે જોયું હશે, આપણા બધા સવાલ જવાબ એક જ શબ્દની આસપાસ ફરતા હતા: આઈક્યુ. તો ચાલો હવે સમજીએ કે આખરે આ આઈક્યુ છે શું અને આટલો બધો ફેમસ કેમ થઈ ગયો. આઈક્યુ
એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ, ગુજરાતીમાં કહીએ તો બુદ્ધિઆંક. સિમ્પલી આ એક સ્કોર છે અને એ એક બહુ જ સરળ ફોર્મ્યુલા પર આધાર રાખે છે. વ્યક્તિની માનસિક ઉંમર, એને ભાગવાની એની સાચી ઉંમરથી, અને જે જવાબ આવે એને 100 વડે ગુણી નાખવાનો. પેલો ગણિતનો સવાલ યાદ છે? જ્યારે 8 વર્ષના બાળકની માનસિક વય પણ 8 વર્ષ હોય ત્યારે ફોર્મ્યુલા પ્રમાણે શું થાય? 8 ભાગ્યા 8 એટલે 1 અને 1 ગુણ્યા 100 એટલે 100. આ જ કારણ છે કે 100નો સ્કોર હંમેશા સરેરાશ બુદ્ધિનું કેન્દ્ર માનવામાં આવે છે. પણ જો સ્કોર 100થી વધુ કે ઓછો આવે તો? ટર્મને એના માટે પણ એક વર્ગીકરણ આપ્યું. જો કોઈનો સ્કોર 140થી ઉપર હોય તો એને પ્રતિભાશાળી કે જીનિયસ કહેવાય, જ્યારે મોટાભાગના લોકો 90થી 109ની વચ્ચે એટલે કે સામાન્ય અથવા એવરેજ કેટેગરીમાં આવે છે. તો આપણે બુદ્ધિ કસોટીઓ અને આઈક્યુ વિશે આટલું બધું જાણ્યું, પણ આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું ખાલી એક નંબર, એક આંકડો કોઈ વ્યક્તિની આખી બૌદ્ધિક ક્ષમતાને માપી શકે છે? શું એ જ એનો અંતિમ માપ છે? આ એક એવો સવાલ છે જેના પર આજે પણ મનોવૈજ્ઞાનિકો ચર્ચા કરે છે, અને સાચું કહું તો આપણા સૌ માટે પણ વિચારવા જેવો સવાલ છે.